નમસ્કાર, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. મિત્રો, આજના વિડીયોની અંદર આપણે અકસ્માત રોગ એટલે કે જે વાયની બીમારી અચાનક આપણા શરીરની અંદર થાય છે, તો એ બીમારીમાંથી આપણે તરત રિકવરી કઈ રીતે મેળવી શકીએ એના વિશે આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું. તો અકસ્માત રોગ થવાના કારણો કયા હોઈ શકે, એના લક્ષણો કયા હોઈ શકે, કેમ આપણા શરીરની અંદર અકસ્માત રોગ આવે છે, બરોબર છે. એનો આપણે ખાસ ખ્યાલ રાખવો જરૂરી છે કે જે વ્યક્તિને સમય એટલે કે ઘણા વખતથી શરીરની અંદર કોઈક ને કોઈક અંશે તકલીફ થઈ ચૂકી હોય, મોટી બીમારી જો શરીરની અંદર હોય અને એની સાથે રિકવરી ના મળી હોય, જેના કારણે આપણું મન એકદમ કંટ્રોલમાં હોતું નથી, જેના કારણે આપણા શરીરની અંદર આપણા મનની અંદર બેચેનીનો અનુભવ થાય. ઘણી વખત આપણે આપણી નજર સામે એવી ઘટના પણ જોઈએ, જેથી કરીને આપણું મન કાબુમાં રહેતું નથી, જેના કારણે પણ અકસ્માત અને વાયુની સમસ્યા આપણા શરીરની અંદર આવી શકે. આજના વિડીયોની અંદર મારે તમને એ જ માહિતી આપી હતી કે કદાચ ન કરેલા આપણી સાથે અથવા તો આપણા મિત્ર વર્તુળની અંદર કોઈક મિત્રને અચાનક અકસ્માત વાયુની સમસ્યા થાય, તો તમે એને કઈ રીતના તરત રિકવરી તમે આપી શકશો, એને કઈ રીતના શુદ્ધ કરી શકશો, એને જે બેહોશ થાય છે એને કઈ રીતના તમે બેઠા કરી શકશો, એના વિશે આજના વિડીયોની અંદર મારે તમને માહિતી આપી છે. તો આ વિડીયો ખૂબ ધ્યાનપૂર્વક જોઈ લેજો, અને ચેનલ પર પહેલી વખત થયું હોય મિત્રો, તમને આયુર્વેદિક ઔષધ વિશે માહિતી મેળવવાની ઈચ્છા હોય, તમારે જાણવાની ઈચ્છા હોય કે સમય જતા હું આયુર્વેદિક ઔષધનો ઉપયોગ કરવો, મારા શરીરની અંદર કોઈ પણ બીમારી આવે એ બીમારીને અનુરૂપ હું આયુર્વેદિક ઔષધિનો ઉપયોગ કઈ રીતના કરી શકું, એના વિશે તમારે માહિતી મેળવવાની છે, તમારે જિજ્ઞાસા હોય તો આ ચેનલ સાથે જરૂરથી જોડાવી દેજો, જેથી કરીને તમને પ્યોર અને દેશી અને જંગલી જડીબુટ્ટીઓ વિશે કે શરીરની પ્રકૃતિને આધારિત તમે એ ઔષધિનો કઈ રીતનો ઉપયોગ કરી શકશો, કઈ બીમારીની અંદર કેટલા પ્રમાણમાં ઉપયોગ કરી શકશો, એના વિશે સંપૂર્ણ માહિતી મિત્રો મળતી રહેશે. તો સૌથી પહેલા તો હવે એ સમજી લઈએ કે અકસ્માત રોગ થાય, અચાનક એવો સમસ્યા આપણા શરીરની અંદર આવે, તો તમારે સૌથી પહેલા તો લીમડાના પાન લેવાના, બરોબર છે. લીમડાના પાન ઉકાળી દેવાના, બરોબર છે. એને થોડા ઘણા વિશે વાટી નાખો પાણીની અંદર, થોડા ઘણા 5 થી 10 મિનિટ ફટાફટ ઉકાળો, અને ત્યારબાદ એની અંદર લીંડી પીપળનું ચૂર્ણ નાખી દો, અને એને 1 થી 2 મિનિટ સુધી ફરી એને કાઢો, અને ત્યારબાદ કાઢી લો, ઠંડુ પડવા દો, અને ત્યારબાદ તમારે આપણા મોંની અંદર નથી નાખવાનું, આપણા નાકની અંદર 1 થી 2 ટીપા તમે નાખી શકો, એટલે કે નસ્ય પ્રયોગ છે આ અકસ્માત રોગની અંદર અક્ષીર કામ કરે છે. એટલે નાકની અંદર 1 થી 2 ટીપા તમે નાખી શકો, જેથી કરીને જે અકસ્માત રોગ વાયુના કારણે જે વ્યક્તિ બેહોશ છે, કોઈ શરીરની અંદર જે અંગ જે વિચલિત થઈ જાય છે, એની અંદર રિકવરીનો અનુભવ તમને મળી શકે. આ સૌથી તાત્કાલિક ઈલાજ તમે કરી શકો, એની અંદર તમને કોઈ વાર પણ ના લાગે. બની શકે કદાચ તમારે લીંડી ઉપર કોઈ આયુર્વેદિક સ્ટોર અથવા કોઈ દુકાને લેવા જવું પડે, બને ત્યાં સુધી કદાચ એવા સંજોગો સર્જાય અને તમે માહિતી રાખજો, તો જે વ્યક્તિ હોય એને તમે રિકવરી અને બેઠું પણ તમે કરી શકશો. એટલું ખાસ તમે ધ્યાન રાખજો, અને ચોક્કસપણે તમે કરી શકશો. એના સાથે એ વ્યક્તિને કોઈ બીજી બીમારી હોય કે ના હોય, છતાં પણ તમે એ લીમડાના પાનનો રસ અને લીંબુ પીપળનું ચૂર્ણ નાખી અને નાકની અંદર 1 થી 2 ટીપા તમે નાખી શકો, તો એની અંદર તમને કમ્પ્લીટ રિકવરી 10 થી 15 મિનિટની અંદર તમને મળી શકશે. હા, પણ શરીર કેટલું મજબૂત છે, કેટલું નબળું છે, એના આધારે પણ આ કામ કરી શકે છે, એનો પણ આપણે ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. તો મારા તમામ દર્શક મિત્રોને લાંબુ અને સુરક્ષિત આયુષ્ય મળે એ પ્રજ્ઞા પ્રાર્થના, અને ખાસ કરીને આજના વિડીયોની અંદર મારે તમને એ જ માહિતી આપી હતી કે વાયરની સમસ્યા અચાનક સર્જાય તો તમે કઈ રીતના એને રિકવરી મળી શકશો.
ઘણી વખત એવા વ્યક્તિઓને જીભ આપણે દાંતની અંદર ફસાઈ જતી હોય, જીભ પણ કપાઈ જાય, બરોબર છે. એવા પણ સંજોગો સર્જાતા હોય છે, એનો પણ આપણે ખાસ ખ્યાલ રાખવો જરૂર છે. એટલે લક્ષણો એટલે ઘણી વખત શરીર કઈ રીતના વિચલિત થઈ શકે, કયા અંગો વિચલિત થઈ શકે એનો કોઈ ખ્યાલ હોતો નથી. અકસ્માત રોગની અંદર આપણે ગણીએ અકસ્માત રોગ એક સામાન્ય બીમારી નથી, ઘાતક બીમારી છે. એવા સંજોગો સર્જાય તો તમે આ સૌથી બેસ્ટ પ્રયોગ તમે મિત્રો અપનાવી શકો. તો મળી કોઈના વિડીયો સાથે નવા ટોપિક સાથે, ત્યાં સુધી મારો તમામ વિષય મિત્રો લાભો અને સુરક્ષિત આજીવન મળે એ પ્રભુને પ્રાર્થના, અને તમે આવનાર સમયની અંદર તમારા શરીર સુરક્ષિત અને સલામત રાખજો, જેથી કરીને આપણે આ બીમારીથી બચી શકીએ. તો જય શ્રી કૃષ્ણ, રાધે રાધે.